નમસ્કાર. તો બોર્ડની પરીક્ષા હવે બસ નજીક જ છે. આજે આપણે ગણિતનું એક ફાઇનલ વર્કઆઉટ કરવાના છીએ. અને હા, આ કોઈ સાદું રિવિઝન નથી હો. આ તો એકદમ ફાસ્ટ પેસ્ડ સેશન છે, જે તમારી તૈયારીને એકદમ શાર્પ બનાવશે અને તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરશે. તો રેડી છો ને? ચાલો ફટાફટ શરૂ કરીએ. તો જુઓ, આપણો આજનો પ્લાન એકદમ સિમ્પલ છે. પહેલાં એક નાનકડો વોર્મઅપ કરીશું, પછી સીધા જ બીજગણિત, ભૂમિતિ અને આંકડાશાસ્ત્રના મેઇન કોન્સેપ્ટ્સ પર જઈશું. અને છેલ્લે એક મસ્ત વિચાર સાથે આ સેશન પૂરું કરીશું, જે પરીક્ષા માટે જરૂર પ્રેરણા આપશે. ઓકે, તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ એક્શનમાં આવી જઈએ. આપણો પહેલો રાઉન્ડ છે વોર્મઅપ. આમાં હશે ખરા ખોટાના સવાલો, જે તમારા મગજને ફટાફટ દોડતું કરી દેશે. રેડી? તો આ રહ્યો પહેલો સવાલ. ચાલો આના પર થોડું વિચારીએ. આપણી પાસે બે ધન પૂર્ણાંકો છે, એ અને બી. હવે જો એ બીનો અવયવ હોય તો શું એ બંનેનો ગુસાઅ એટલે કે HCF એ જ થશે? શું લાગે છે, આ વાત સાચી છે કે ખોટી? જો સાચું વિચાર્યું હોય તો બિલકુલ સાચું છે. જુઓ, નિયમ એકદમ સિમ્પલ છે. જ્યારે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે એ નાની સંખ્યા જ એ બંનેનો ગુસાઅ બને છે. જેમ કે 5 એ 15નો અવયવ છે, તો એમનો ગુસાઅ પણ 5 જ છે. સિમ્પલ, રાઈટ? ચાલો ફટાફટ બીજો સવાલ. આપણી પાસે એક સુરેખ બહુપદી છે, p ઓફ x = 7x - 3. હવે સવાલ એ છે કે શું આનું શૂન્ય 3 સપ્તમાંશ છે? ચાલો જરા મનમાં જ ગણતરી કરી જુઓ. અને જવાબ છે હા, બિલકુલ સાચું. કેમ કે શૂન્ય શોધવા માટે આપણે શું કરીએ? 7x - 3 = 0. તો 7x = 3 થયા અને x = 3 સપ્તમાંશ. એકદમ પરફેક્ટ. ચાલો વોર્મઅપ તો પતી ગયું. હવે આપણે મેઇન એક્સરસાઇઝ તરફ જઈએ. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ સેક્શન 2 તરફ, એટલે કે બીજગણિત. અહીંયા આપણે દ્વિઘાત સમીકરણો અને સમાંતર શ્રેણી જેવા કેટલાક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ્સને રિવાઇઝ કરીશું. તો જુઓ, અહીં એક દ્વિઘાત સમીકરણ છે, x² - 8x + 15 = 0. હવે સવાલ એકદમ સીધો છે, આના શૂન્યનો ગુણાકાર શું થાય? યાદ કરો, આના માટે એકદમ સરળ સૂત્ર છે. આવ્યું યાદ? જવાબ છે 15. એકદમ સાચું. શૂન્યોના ગુણાકાર માટેનું સૂત્ર છે c/a. અહીંયા આપણા સમીકરણમાં c છે 15 અને a છે 1. તો બસ 15/1 એટલે જવાબ આવ્યો 15. ચાલો હવે સમાંતર શ્રેણીનો એક સવાલ જોઈએ. જે શ્રેણી છે a + d, a + 2d અને આમ આગળ વધતી રહે, એમાં જે d છે એને શું કહેવાય? એને કહેવાય છે સામાન્ય તફાવત. બરાબર ને? આ એ જ નંબર છે જે દરેક પદમાં ઉમેરાઈને શ્રેણીને આગળ લઈ જાય છે. સરસ. તો બીજગણિત તો થઈ ગયું. હવે વારો છે ભૂમિતિ અને માપનનો. ચાલો જોઈએ આકારો અને એમના ગુણધર્મો વિશેના કેટલાક સવાલો. ભૂમિતિનો એક એવો સવાલ જે લગભગ બધાને આવડવો જ જોઈએ. કોઈપણ વર્તુળની સૌથી મોટી જીવાને શું કહેવાય? વિચારો, એ એવી રેખા છે જે વર્તુળ પરના બે બિંદુઓને જોડે છે અને સૌથી લાંબી હોય છે. અને સાચો જવાબ છે વ્યાસ. બરાબર, કારણ કે એ એકમાત્ર એવી જીવા છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને એટલે જ એ સૌથી લાંબી હોય છે. હવે જરા અહીં જુઓ. આ સ્લાઇડ ગોળા અને અર્ધગોળાના ઘનફળ વચ્ચેનો સંબંધ એકદમ ક્લિયર કરી દે છે. ગોળાનું ઘનફળ છે 4/3 πr³. બરાબર? તો અર્ધગોળાનું ઘનફળ સીધું એનું અડધું એટલે કે 2/3 πr³ થઈ જાય. આ રીતે સરખામણી કરીને યાદ રાખવું કેટલું સહેલું છે. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ આંકડાશાસ્ત્ર અને સંભાવના તરફ. આ એક એવો વિભાગ છે જેમાં સારા માર્ક્સ મેળવવા પ્રમાણમાં સહેલા હોય છે. તો ચાલો આના પર પણ થોડું ફોકસ કરી લઈએ. પદ વિચલનની રીત. એનું સૂત્ર છે UI = xi - a/h. આ સૂત્રનો મુખ્ય ઉપયોગ મોટી અને અટપટી ગણતરીઓને સરળ બનાવવાનો છે. અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે a એટલે ધારેલો મધ્યક અને h એટલે વર્ગ લંબાઈ. હવે એક સવાલ સંભાવનાનો. માની લો કે કોઈ ઘટના એ બનવાની સંભાવના p of a = 2 સપ્તમાંશ છે.
તો એ ઘટના નહીં બનવાની સંભાવના એટલે કે P ઓફ A બાર કેટલી થશે? પેલી એક વાત યાદ છે ને, P ઓફ A અને P ઓફ A બારનો સરવાળો હંમેશા 1 થાય. સાચો જવાબ છે 5 સપ્તમ. કેવી રીતે? બસ 1માંથી 2 સપ્તમ બાદ કરી દો એટલે જવાબ મળશે 5 સપ્તમ. એકદમ સિમ્પલ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા આ વોકઆઉટના સૌથી મજેદાર અને છેલ્લા ભાગમાં, ધ ફાઇનલ MCQ ચેલેન્જ. અહીં સ્પીડ અને એક્યુરેસી બંનેનું ટેસ્ટિંગ થશે. ચલો આ MCQને ફટાફટ સોલ્વ કરીએ. પહેલો સવાલ, x³ - x ને કેટલા શૂન્યો હોય? જુઓ, આ ત્રિઘાત બહુપદી છે એટલે વધુમાં વધુ 3 શૂન્યો હોય, તો સાચો ઓપ્શન છે C, 3. બીજો, સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનને 6 સરખી બાજુઓ હોય એટલે સૂત્ર થયું 6L², તો ઓપ્શન C સાચો. ત્રીજો, ઓગસ્ટમાં 5 મંગળવાર આવવાની સંભાવના. ઓગસ્ટમાં 31 દિવસ હોય એટલે 4 અઠવાડિયા અને 3 દિવસ વધારાના. આ 3 દિવસોમાં મંગળવાર આવવાની સંભાવના 3 સપ્તમાંશ થાય એટલે ઓપ્શન C. અને છેલ્લો, જો મધ્યક અને બહુલક સરખા હોય તો મધ્યસ્થ શું? જ્યારે આવું હોય ત્યારે એ સમમિતીય વિતરણ કહેવાય અને એમાં 3 સરખા હોય એટલે મધ્યસ્થ પણ મધ્યક જેટલો જ થશે. તો જવાબ છે A. વાહ, ખૂબ સરસ. આ બધા પડકારોને બહુ સારી રીતે પાર કર્યા. હવે આ સેશનને આપણે પૂરું કરીએ એ પહેલાં ચાલો એક એવા વિચાર પર નજર કરીએ જે ફક્ત ગણિત માટે જ નહીં પણ આગળ પણ કામ લાગશે. આપણો છેલ્લો સવાલ દેખાવમાં એકદમ સાદો છે. સમીકરણ છે x + y = 7. જરા વિચારો, આ સમીકરણના કેટલા ઉકેલ હોઈ શકે? 1, 2 કે પછી? આનો જવાબ છે અનંત. હા, x અને yની એવી અસંખ્ય જોડીઓ બની શકે છે જેનો સરવાળો 7 થાય. અને બસ આ જ વાત આપણી ક્ષમતાને પણ લાગુ પડે છે. જેવી રીતે એક સાદું સમીકરણ અનંત શક્યતાઓ રાખી શકે છે, એ જ રીતે આપણા બધામાં પણ અનંત ક્ષમતાઓ રહેલી છે. બસ એને શોધતા રહેવાની જરૂર છે. તો પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે ચોક્કસ સફળ થશો.